ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે। પૂર્વ સાંસદ અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। વિવાદ એટલી ચરમસીમાએ પહોંચ્યો છે કે છેક એના પડઘા અનેક જગ્યાએ પડ્યા છે। પરંતુ આ વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથની મુલાકાતે હતા, સાસણની મુલાકાતે હતા। તે દરમિયાન ફોટા વાયરલ થયા અને ત્યારબાદ એવા સમાચાર આવ્યા કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને એક લીલી ઝંડી મળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી। તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જો સૌ કોઈ એમને જાણતું હોય તો એ છે ડિમોલેશનના નામે। કારણ કે જ્યારથી ગીર સોમનાથ જિલ્લામાં એન્ટ્રી કરી છે ત્યારથી કદાચ મને એવું લાગે છે કે 2-3 મહિના સુધી લોકો ઓળખતા નહોતા, પરંતુ જ્યારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારથી ગીર સોમનાથના એ આસપાસના વિસ્તારોમાં અને સમગ્ર ગુજરાતમાં લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કલેક્ટર હોય તો આવા કે જેમણે ગૌચરની જમીનો ખાલી કરાવી, ગેરકાયદેસર બાંધકામ હતા એ બધા ખાલી કરાવ્યા। એટલે એક બાજુ કલેક્ટરના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ એ કલેક્ટરનો વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પૂર્વ સાંસદ દિનુબોગા સોલંકી એમણે વિરોધ નોંધાવ્યો હતો કે ભાઈ આ કલેક્ટર છે એમણે પણ ઘણું બધું ભ્રષ્ટાચાર કર્યો છે। રાજકોટના ન્યારી ડેમ આજુબાજુમાં કંઈક બંગલો એમને પચાવી પાડ્યો છે। આવા બધા પુરાવા રાજકોટ કલેક્ટરને આવેદન આપીને ત્યાં સોંપ્યા હતા। એમને પત્રકાર પરિષદ યોજી, તેમાં પણ એને ઘણા મોટા આરોપો લગાવ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની પણ પ્રતિક્રિયા જે તે સમયે આવી હતી। પરંતુ હવે મુદ્દો એ આવ્યો છે કે સમગ્ર ચર્ચા ત્યાં અટકી હતી કે ભાઈ આખા વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે। સોમનાથ આવ્યા, સોમનાથ દાદાના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી, ત્યારબાદ અમુક ફોટા વાયરલ થયા કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર બંને એક સાથે જોવા મળ્યા અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ જોડીને નમસ્કાર કરતા જોવા મળ્યા। પરંતુ સમાચાર સૂત્રો પાસેથી એવા મળી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની કામગીરીની પ્રશંસા સરકારમાં થઈ રહી છે અને એવી પણ લીલી ઝંડી આપી છે કે તમે આ તમારું કામ યથાવત રાખો। કોઈ નેતા કે કોઈ દિગ્ગજ નેતા કે કોઈ પણ લોકો બોલે છે, વિરોધ કરે છે તો એ સામું ન જોતા, એવી લીલી ઝંડી મળી હોવાના સૂત્રો પાસેથી અત્યારે અમારી પાસે સમાચાર આવ્યા છે। હવે આ સમાચાર સામે આવ્યા ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે। પહેલા એ ફોટા અને એ વિડીયો જુઓ કે જેમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળે છે। જ્યારે સોમનાથનો કાર્યક્રમ પતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સાસણ ખાતે રવાના થયા ત્યારે હેલિકોપ્ટર પેડ પર, હેલિકોપ્ટર જે જગ્યા હોય છે ત્યાં હેલિપેડની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એમનું સ્વાગત, અભિવાદન કરવા માટે ઊભા હતા, ટાટા બાય બાય કરવા માટે ઊભા હતા। ત્યારે કેવા દ્રશ્યો સર્જાણા। એ વિવાદો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્યાં એન્ટ્રી થઈને એન્ટ્રી થતાં જ રાજકારણ ફરી એકવાર ગરમાયું ને જે સમાચાર મળ્યા કે ભાઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની પ્રશંસા સરકારમાં પણ થઈ છે। એટલે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે કંઈક સારું કામ કર્યું હોય। લોકમુખે એવી પણ ચર્ચાઓ સંભળાઈ રહી છે કે ભાઈ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે આવું કામ કર્યું તો મોદી સાહેબનો વખાણ કરવા જોઈએ। અને એવી પણ વાત કરી કે અંદરો અંદર એક બેઠક યોજાઈ હતી ને બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખી કામગીરીના વખાણ કર્યા છે। ત્યારે અમુક એવા ગામડાઓ છે કે જ્યાંથી લોકોનું સમર્થન સીધું જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને અત્યારે મળી રહ્યું છે। ત્યારબાદ બીજી બાજુ અમુક એવા લોકો પણ છે કે જે પૂર્વ સાંસદ દિનુબોગા સોલંકી એમને પણ સમર્થન કરી રહ્યા છે। એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં હવે અધિકારી વર્સિસ એક નેતા આ યુદ્ધ છેડાયું છે અને અનેક આરોપ પ્રત્યારોપો પણ લાગી રહ્યા છે ને એવામાં આખી આ એન્ટ્રી થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ને આજે લીલી ઝંડીની વાત મળી છે, સૂત્રો પાસેથી જે માહિતી મળી છે માહિતી સામે આવ્યા બાદ વધારે ખળભળાટ મચી ગયો છે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। અને આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ।